પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે ઇલેક્ટ્રિક કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ કાર મારફતે શીતલા ચોકથી કીર્તિ મંદિર સુધી પ્રવાસીઓને લઈ જવામાં આવશે। પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યારે કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓને પોતાના વાહનો શીતલા ચોકમાં પાર્ક કરી અને પગપાળા કીર્તિ મંદિર ખાતે જવું પડે છે। ત્યારે સિનિયર સિટીઝન તેમજ વિકલાંગ સહિતના પ્રવાસીઓ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ કાર મારફતે પ્રવાસીઓ શીતલા ચોકથી કીર્તિ મંદિર સુધી જઈ શકશે। પોરબંદર કોર્પોરેશન દ્વારા આપણે સીઆર આપણે જે ચેરિટી એક્ટિવિટી હેઠળ એક ઈ વ્હીકલ લેવામાં આવેલું છે। એક્સિસ બેંક દ્વારા આ ઈ વ્હીકલ પૂરું પાડવામાં આવેલું છે અને આ ઈ વ્હીકલનો ઉપયોગ શીતળા ચોકથી કીર્તિ મંદિર સુધી જે પ્રવાસીઓ આવે છે એમની અવર જવર માટે ઉપયોગ કરવામાં આવશે। એટલે આ વ્હીકલ છે એ શીતળા ચોક ખાતે આપણે રાખવામાં આવશે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાનગી બેંકના સહયોગથી આ ઇલેક્ટ્રિક કારની ખરીદી કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।